પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે છત્તીસગઢની મુલાકાતે રાયપુરમાં ડીજીપી આઈજીપી લેવલની 60મી ઓલ ઇન્ડિયા કોન્ફરન્સની કરશે અધ્યક્ષતા. પોલીસ વિભાગના મુખ્ય પડકારોની નિવારવા થયેલી કામગીરીની કરાશે સમીક્ષા. સુરક્ષિત ભારત માટે રોડમેપ તૈયાર કરવા પર થશે મંથન. શ્રીલંકામાં વાવાઝોડા દિતવાને કારણે વિનાશ, 69 લોકોના મોત. ભારતે ઓપરેશન સાગરબંધુ અંતર્ગત મોકલી સહાય. ભારતીય વાયુસેનાનું વિમાન 12 ટન રાહત સામગ્રી લઈને પહોંચ્યું. દિતવાને કારણે તમિલનાડુના જિલ્લાઓમાં એલર્ટ. ચિંતન શિબિરમાં ગહન ચર્ચા અને વ્યસ્ત શેડ્યુલ બાદ મંત્રીઓએ સાઉન્ડ બાથ દ્વારા કર્યો માનસિક શાંતિનો અનુભવ. નાયબ મુખ્યમંત્રી હરસંઘવી સહિતના મંત્રીઓએ માણ્યો વલસાડના પ્રખ્યાત ઉંબાડિયાનો સ્વાદ. ચિંતન શિબિરનો આજે ત્રીજો દિવસ. ખેડૂતો માટે સરકારનો હિતલક્ષી નિર્ણય. ઓનલાઈન અરજી કરવાની સમય મર્યાદા 7 દિવસ વધારવાનો કરાયો નિર્ણય. રાહત પેકેજની સહાયથી કોઈ પણ ખેડૂત વંચિત ન રહી જાય તે માટે 5 ડિસેમ્બર સુધી ભરી શકાશે ફોર્મ. જીપીએસસી દ્વારા નાયબ માહિતી નિયામક, સહાયક માહિતી નિયામક, ગ્રંથાલય, ઓટોમોબાઈલ સહિત 67 વિભાગમાં 378 જગ્યાઓ માટે ભરતીની કરાઈ જાહેરાત. આજથી કરી શકાશે ઓનલાઈન અરજી. રાજ્યમાં તાપમાન ઉંચકાતા ઠંડીમાં ઘટાડો. નલિયામાં 15 ડિગ્રી તો અમદાવાદ, ભાવનગર, વેરાવળ, ડીસા સહિતના શહેરોમાં તાપમાન 20 ડિગ્રીને આંબતા મિશ્ર ઋતુનો અનુભવ. હવામાન વિભાગે 36 કલાક બાદ ઠંડીનું જોર વધવાની કરી આગાહી. ભારતના અર્થતંત્રની મજબૂત છલાંગ. 2025-2026ના બીજા ક્વાર્ટરમાં જીડીપી દર 8.2%ના દરે વધ્યો. 18 મહિનામાં સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન. જીએસટીમાં ઘટાડો જીડીપી દરમાં ઉછાળાનું મુખ્ય કારણ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વ્યક્ત કરી ખુશી. હોંગકોંગમાં તાઇપો જિલ્લામાં વાંગફૂક કોચ રહેણાંક કમ્પાઉન્ડમાં ભીષણ આગની દુર્ઘટના. મૃત્યુઆંક વધીને થયો 128. ભ્રષ્ટાચાર વિરોધી સ્વતંત્ર કમિશને શરૂ કરી તપાસ. અને જુનિયર વર્લ્ડ કપ હોકીમાં ભારતની મજબૂત શરૂઆત. ચીલીને 7-0થી હરાવીને ટુર્નામેન્ટનો શાનદાર રીતે કર્યો પ્રારંભ. દિલરાજ સિંહ, રોશન કુઝર અને અજીત યાદવ સહિતના ખેલાડીઓનું ઉત્તમ પ્રદર્શન.